આજે આપણે આવી ગયા છે રામવન. વાહ ઓ ભાઈ હું ને મારો ભાઈ રામવન આવી ગયા છે અત્યારે. A to Z બન્યા રહેજો. આજે શું ટિકિટ છે બધી તમને દેખાડવાના હે. કિશન કનાલાલ જો ભાઈ ટિકિટ લેવા જાય છે. આ ટિકિટ બારી અને દર સોમવારે રામવન બંધ રહેશે. અને ટિકિટની વાત કરીએ તો જો બાળકોના 10 રૂપિયા છે અને 12 વર્ષથી ઉપર હોય તેના 20 રૂપિયા છે. ટિકિટ લઈ લીધી છે ભાઈ ને જો અહીંયા થોડી ગાઈડન્સ લખી છે. ઝૂમ કરીને વાંચી લેજો તમે. કિશનભાઈ છે સુવિધા જમવાનું લઈ જવાની. કેટલામ લાઈન વાંચી અમે 8 નંબરની ભાઈ રીડ કરી લ્યો. કેના કિશન વાંચવાની આળસ થાય છે. અય કે તો ખરી જેટલું વાંચ્યું એટલું આમ જોઈને જોરથી બોલ. અર્બન ફોરેસ્ટ વિભાગમાં અંદર રામવન ખાદ્ય પદાર્થ લઈ જવાની મનાઈ. તાજા ખબરો કે સાથ 10મી લાઈન અર્બન ફોરેસ્ટ રામવનમાં મુલાકાતીઓ માટે દર સોમવારે બંધ રહેશે. ઓકે આ તમારે જરૂરી અને જાણી રાખવી બાબત છે. આઈએ મિલતે નેક્સ્ટ વિડિયો. A few moments later. ગેટ ભાઈ મસ્ત મજાનો બનાવ્યો. અહીંથી ચાલુ થાય છે ધનુષ. એ ડાયરેક્ટ મને લાગે બીજી સાઈડ નીકળતું હશે ગેટ ને આર પાર કરીને. નજારો દેખાવી હવે શું શું છે અહીંયા ફરવા લાયક સ્થળ છે તે જોઈએ. વિડીયોમાં બની રહેજો મજા આવશે. આપણા કિશનભાઈ જલસા કરાવો. કિશનભાઈ જલસા કરાવો ને. કરાવવાના જ ને હમણાં જ અહીંયા આજુબાજુ પરસાદી મળતી હતી જમાડી દો. જલસા કરવાનું કીધું તું, ખાવાનું નહોતું કીધું. અહીંયા જો ભાઈ હવે આખો મેપ છે ક્યાંથી કેમ જવું. ઓલા પ્રદ્યુમન વાળા બ્લોગમાં તમે જોયું હશે. અમારા માસ્ટર બ્લાસ્ટર કિશનભાઈ ઇંગ્લિશ સ્પીકિંગ. કિશનભાઈ આજે સ્પીકિંગ ઇંગ્લિશ કે હોય આપણે કે કેવો માણસો મળશે મારા લાયક જે ઇંગ્લિશ યુએસ શું કોઈને સમજાય. યુએસ ફોરેન ના હોય એમ ને. મારો એસેન્ટ છે ને જે અમેરિકાનો હા. ઘડીકમાં ના કોઈ સમજે. ઓહો હા જો અહીંયા જય શ્રી રામ કમેન્ટ કરી દેજો ભાઈ. કેટલા All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time. એક નલ પંથ અને બીજું શ્રી રામ પંથ. રામવન ભાગ 7 કેમ કઈ બાજુ જવું? આપણે આમ જ જઈ. સીધા ઓકે. જીવનમાં હંમેશા સીધું હાલવાનું એમ ને. હા આડાવરું કે જવું નહીં. હમણાં સિક્યુરિટી વાળાએ કીધું ને હા કે ભાઈ આડાવરા જશો તો તકલીફ પડશે. આમાં સાપ અજગર ને બહુ વધારે જોવા મળે. એક સિક્યોરિટી વાળા ભાઈને મેં પૂછ્યું ભાઈ ઇન્ટરવ્યુ મૂકું લેશો તો કે ના કે સુપરવાઇઝર ને જો એ લે અમે નહીં લઈએ. અહીંયા કેટલા ટૂંકમાં કે આમ કે આડા હાવરું જવું નહીં જામ. આમ જંગલ વિસ્તાર બહુ હે ક્યાંય કે જીવ જંતુ હોઈ શકે એની વાત એ સાચી જ છે. જો આમ ટૂંકમાં જે આ બનાવી દીધી આપણે સરકારે શું કહેવાય ગીરના જંગલ જેવું ફિલિંગ આવે છે કે પરિક્રમામાં જતા હોય. પણ આ થોડુંક રસ્તા બસ્તા સારા છે તો ઓકે. અપડેટ પરિક્રમા. અપડેટ પરિક્રમા. આમાં ઊંચી ઘોડી નીચી ઘોડી નહીં આવે. સીધી રીતે હાલીને જઈ શકશો. અહીંથી કિશન ફોટો પાડવો અંદર જઈને ના ના આવશે મસ્ત. એક ખરાબ બીજા ખરાબ ને ના. સંજા હોય કમેન્ટ કરી દેજો. હું તો સમજી ગયો. ફૂલ ઝાડને નુકસાન પહોંચાડવું નહીં. પાથવે થી બહાર નીકળવું નહીં. હા પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે અને અહીં સરીસૃપ જીવોનો અસંખ્ય વસવાટ હોવાથી ખોટા આડાવરું જવું નહીં. ઓલા ભાઈ કહેતા હતા એટલે બરાબર કહેતા હતા. હા બરાબર તમને છે ને લેખિતમાં આપેલું છે. કોઈ માનતું ના હોય ને તો અને ખરેખર સારું અનુભૂતિનો થાય છે સ્વર્ગનો. આ બાજુ જો તળાવ છે મસ્ત. પેલા આપણે ઈ જોઈ આવી.
આવો કમ કિશનભાઈ હવ અઢી કલાક થઈ ગયા આપણે ફરીએ છીએ શું એક્સપિરિયન્સ છે તમારો રામવન વિશે શું કહેશો બહુ સારી જગ્યા છે હમ શાંતિની અનુભૂતિ થાય છે અહીંયા તમને એમ શાંતિ જોતી તો અહીંયા વયું જવાનું થોડીક આપણી હે ને ઓડિયન્સ ઇંગ્લિશમાં છે યુએસ લગી આપણા વિડીયો જાય છે Okay, તો તમને શું કહેવાય રિક્વેસ્ટ રિક્વેસ્ટ છે કે થોડુંક સ્પીકિંગ રિક્વેસ્ટ એમ ના કરાય બે હાથ જોડીને કરાય કાંઈ વાંધો નહીં. ભાઈબંધ છો એટલે કહી દઉં હું this way we want to acquaint take it down it's how the left side is round one left hand account it's from the right big it swell how can we be hand the frog how come this is the green frog actually it is not having the green frog it having the garbage dustbin you know that okay ન સંભળાતું નહીં મારાથી ન સંભળાતું રહેવા દે મારા ભાઈ હવે સંભળાતું નથી એમ નહીં તને સમજાતું નથી હવે ભાઈ એક બ્રિજ બનાવ્યો હા અહીંયા આપણા કિશનભાઈ જો કિશનભાઈ હા પવન ઠંડો ઠંડો કેમ જગા bridge જોઈ લો બનાવ્યો? એકવાર ब्रिज बनेगा कौन बनाया बात तो ऐसे करे जैसे तूने बनाया એટલે આપણા પબ્લિક માટે જ બનાવ્યો છે ને એમ કહું છું તને મસ્ત મજાનો બ્રિજ છે ભાઈ બ્રિજ જો કે મસ્ત મજાના જ હોય ऐसा जरूरी नहीं है આ બીજો તળાવ છે ને કિશન तड़ाव एक જ છે भाग बीजो है કાઈ ડૂબકી તો માર ડૂબકી એક આડી કેટલું ઊંડું છે ખબર પડે માં વોટર બેગ જી ઓલી વોટરપ્રૂફ ની આવે ને એ ભૂલી ગયો હોય છે બાકી તો મારી દે ભાઈ નળે ચાલુ રાખ્યો અહીંયા કોઈના મોઢું કે ધોવું હોય ગરમી થતી હોય આના જેવા માટે જ રાખ્યો પાણી જોખું સાચું તને એમ લાગતું હોય જો દેખાડજો આહ ક્રિસ્ટલ ક્લિયર તો પછી આ હિમાલયનું પાણી આ તો ખરાબ નથી ગઈ પાણી એટલે તું એમ કહેતો હોય તો ગરમી થતી હોય તો મોઢું ધોઈ શકશે અહીંયા ને કેવો ચાલાક કેવા ભાઈ પેલા મારે આગળ ટેસ્ટ કરાવ્યું કે પાણી ચોખ્ખું હે કે નહીં तेरे जैसे दोस्तों तो दुश्मन की क्या जरूरत है 2 hours later. રામવન ફરીને તો ભાઈ થાકી ગયા હવે મસ્ત ફ્રેશ થઈ ગયા અત્યારે નળ બળ હતો આખો નળીનો હા કિશન હા આમ જોતો ખરી તારો સીન આવો કાવ વાહ ઓ ભાઈ કિશન એક ગેમ થઈ જાય હાલ શેની ગેમ અહીંયા ગેમ રમવા આવ્યું ગમે એક રામાયણનો ક્વેશ્ચન તું મને પૂછ એક હું તને પૂછું હાલ ઈ રહેવા દે ભાઈ ગમે ઈ. રામાયણ તો જોયેલી છે એમ તો 2-3 વાર જોયેલી છે નાનપણમાં અત્યારે કાંઈ એટલો બધો ખ્યાલ નથી ગમે ઈ પૂછ હાલ મને ખબર જ નથી ચાલુ કર્યા પેલા ગીવ અપ કરી દીધું ભાઈ
એકદમ શાંત વાતાવરણ હે ભાઈ, મસ્ત મજાના બેઠા હે અત્યારે. લગભગ કલાક થઈ ગઈ કિશન, કેટલી થઈ? હા ચશ્મા વેલી था कुछ भी हो जाए लुक के साथ कॉम्प्रोमाइज नहीं चलेगा. सही बात ना? सही बात. मैं व्लॉगिंग चालू કર્યો ભાઈ, ચશ્મા માર લીધા. ચશ્મા વગર કામ રાખ હવે. ચશ્મા વગર આંખો નસીલી છે. આ ડૂબીને મરી જા. આ વાંધો ભાઈ, શાંત જગ્યાએ બેસવાનો આ વાંધો. એકવાર તો વિઝિટ કર્યા જેવું જ છે, બરાબર ને કિશન? યસ, એકવાર તો આવા જેવું છે. એક વેરે પધારજો, અને જો વ્લોગમાં મજા આવી તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો.